રિસર્ચ એપ્ટિટ્યૂડ આપણું ચાલુ છે ને આપણે અત્યાર સુધી 5 થી 6 ક્લાસીસ ઓલરેડી લઈ લીધા છે. ગઈકાલે મેં તમને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ વચ્ચે તફાવત શું છે, બંને વચ્ચે ફેર શું છે એ સમજાવ્યું છે, બરાબર છે. હવે આજે જે છે એ આપણે મિક્સ રિસર્ચ મેથડ વિશે ભણશું. હવે હું જ્યારે માસ્ટર ડિગ્રી કરતી હતી ત્યારે મારા જે સિનિયર હતા એક વખત સર પાસે આવીને એમણે કહેલું કે સર આ મારો રિસર્ચ પ્રોબ્લેમ છે ને આમાં કઈ રિસર્ચ મેથડ અપ્લાય કરું, તો સરે કહ્યું મિક્સ રિસર્ચ મેથડ અપ્લાય કરી દે. હવે હું ફર્સ્ટ યરમાં હતી, મને એટલું બધું આઈડિયા નહોતો, એટલે મને થયું કે મિક્સ રિસર્ચ મેથડમાં કઈ રિસર્ચ મેથડમાં મિક્સ કરી શકે. મિક્સ નામથી તો ખબર પડી જાય કે એક મેં દો કા મજા જેવી સિચ્યુએશન હશે. એડવર્ટાઇઝમાં આવતી હોય છે ને, ક્રેક જેક હોય છે કે ખબર નહીં ચોકલેટની એડ હોય છે કે મીઠા બી નમકીન બી જેવી સિચ્યુએશન થાય ને તમે એક સાથે બે રિસર્ચ મેથડ અપ્લાય કરી શકો. બટ મિક્સમાં કઈ બે અપ્લાય કરવું એ મને ત્યારે ક્વેશ્ચન માર્ક થયો હતો, બિકોઝ રિસર્ચ ત્યારે નવું જ હતું, બરાબર છે. મેં ઘરે જઈને મેં જોયું રિસર્ચ મેથડમાં કે કઈ બે રિસર્ચ મેથડ તમને મિક્સ રિસર્ચ મેથડ કહેવાય છે. બિકોઝ ગમે તે રિસર્ચ મેથડ તમે મિક્સ કરી દો, બે રિસર્ચ મેથડ તમે અપ્લાય કરો ને તમે કહો કે આ મિક્સ રિસર્ચ મેથડ છે, તો રિસર્ચમાં એવું નથી હોતું. એના અમુક પ્રોટોકોલ્સ હોય છે, અમુક નિયમ હોય છે, એ રીતે જ રિસર્ચ થતી હોય છે, બરાબર છે. તો હવે મિક્સ રિસર્ચ મેથડમાં શું આવે છે એના વિશે આજે આપણે જોશું. હવે જુઓ, પહેલાં આપણે બેસિક વસ્તુથી આઈડિયા લઈએ, પછી એની ડેફિનેશન એ તો બધું સમજવાનું છે, પણ દરેક વસ્તુઓને તમે આ રીતે સમજશો ને તો તમને વસ્તુઓ ઇઝીલી સમજાઈ જશે. પહેલાં આપણે રિસર્ચ પ્રોબ્લેમ એક જોઈએ. સ્ટડી ઓફ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટ લેવલ ઇન ઇંગ્લિશ એન્ડ મેથેમેટિક્સ સબ્જેક્ટ્સ, બરાબર છે. બે સબ્જેક્ટમાં મને બાળકોનું ઇન્ટરેસ્ટ લેવલ જોવાનું છે, રાઈટ. કોઈ પણ એક સ્ટાન્ડર્ડ નક્કી કરી લો, 8 થી 10 લો, તો કોઈ 8મા ધોરણ માટે ગમે તે તમે એક સ્ટાન્ડર્ડ નક્કી કરી લો, બરાબર છે. હવે એમાં ઇન્ટરેસ્ટ લેવલ જોવાનું છે. શેની બે વચ્ચે? એક તો ટોટલી લિંગ્વિસ્ટિક સબ્જેક્ટ છે, લેંગ્વેજ છે, અને બીજું છે તમારું કોગ્નેટિવ એબિલિટી માંગી લે એ ટાઈપનું સબ્જેક્ટ છે, દેટ ઇઝ યોર મેથેમેટિક્સ સબ્જેક્ટ. બંને અલગ અલગ સબ્જેક્ટ છે, બરાબર છે. હવે આ જે રિસર્ચ હોય એમાં બાળકોની ઇન્ટરેસ્ટ કેટલો છે, તો મને એમ થાય કે ચલો હું મારો જે સેમ્પલ હોય એમાં જે સ્કૂલ હોય મેં સિલેક્ટ કર્યું, એમાં બાળકો પાસે જઉં ને એને પૂછું કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, તો બાળકો મને અમુક બાળકો હશે સેટ ઓફ સ્ટુડન્ટ્સ, એ લોકોને લિંગ્વિસ્ટિક વસ્તુ ગમતી હશે, ભાષાકીય વસ્તુ ગમતી હોય તો લોકો ઇંગ્લિશ કહેશે, અમુક હશે મેથેમેટિક્સ કહેશે. પછી મારે રિસર્ચને આગળ વધારું, ડેટા કલેક્ટ કરવા માટે શા માટે આ વસ્તુઓ ગમે છે, એનું મેઇન રીઝન શું છે, દરેક વસ્તુઓ જે મારી રસ સંશોધનિકા એમાં હું એની પાસેથી ડિટેલ્સ ભરાવી લઉં, બરાબર છે. તો એનું ઇન્ટરવ્યૂ લઉં, એમાં પણ ડિટેલ્સ ભરાવી લઉં. એ રીતે અલગ અલગ રીતે દેર આર મલ્ટિપલ વેઝ, બરાબર. તમારા રિસર્ચમાં તમારે ડેટા કઈ રીતે કલેક્ટ કરવો છે, દેટ ઇઝ અપ ટુ રિસર્ચર. તમે એઝ બિંગ એ રિસર્ચર તમને કઈ રીતે ડેટા કલેક્ટ કરવો છે એ તમારા પર હોય છે, બરાબર છે. તો હું ધારો કે ઇન્ટરવ્યૂ લઉં છું અલગ અલગ સ્ટુડન્ટ્સનો, અને એને પૂછું છું ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટ છે કે મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે, એના કારણ શું છે, અલગ અલગ એ લોકો રીઝન્સ કહેશે. એટલે આ રીતે મારી પાસે ડેટા કલેક્ટ થશે. પછી હું જોઉં કે નહીં આ જે ડેટા કલેક્ટ થયો છે એ ડેટા હવે એના છોકરાઓના જે માર્ક્સ હોય, બરાબર છે, એ સબ્જેક્ટના માર્ક્સ હોય એની જોડે કમ્પેર કરું, તો એના ક્લાસ ટીચર પાસે જઈશ ને જે છોકરાને ઇન્ટરવ્યૂ લીધા હશે એના માર્ક્સ જોઈશ. બિકોઝ મને એ નામનો સ્ટુડન્ટ હોય એ મને કહે કે મને લિંગ્વિસ્ટિક સબ્જેક્ટ ઇંગ્લિશ બહુ જ ગમે છે, બટ ઓન ધ કોન્ટ્રારી એને માર્ક્સ ઘણી વખત શું થાય, મેથ્સમાં વધારે આવ્યા હોય. દેર આર પોસિબિલિટી. આપણો ઇન્ટરેસ્ટ અલગ વસ્તુ છે ને માર્ક્સ આપણે કેચ કરવા એ દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. તો હું અહીંયા જે ડેટા છે હું મલ્ટિપલ વેથી કલેક્ટ કરીશ, દેટ ઇઝ ક્વોલિટેટિવ ડેટા પણ કલેક્ટ કરું છું અને ક્વોન્ટિટેટિવ ડેટા પણ કલેક્ટ કરું છું, રાઈટ. હવે એક બીજું ઉદાહરણ જો, સ્ટડી ઓફ સ્ટ્રેટેજી ઓફ ધ આસ્પિરન્ટ્સ ઓફ GSET એક્ઝામ હુ ક્લિયર્ડ ઇન 2023, બરાબર છે. જે લોકોએ GSETની એક્ઝામ 2023માં ક્લિયર કરી લીધી છે એની મારે સ્ટ્રેટેજીનો અભ્યાસ કરવો છે. સપોઝ હું તમને એક સિમ્પલ ઉદાહરણ દઉં, એઝ અ રિસર્ચર નહીં, એઝ અ સ્ટુડન્ટ હું તમને ઉદાહરણ દઉં કે મારે 2024માં GSETની એક્ઝામ ધારો કે ક્લિયર કરવી છે, બરાબર છે. ફર્સ્ટ અટેમ્પ હવે મારી હશે એટલે મને GSET વિશે કોઈ જ આઈડિયા નથી. તો હું જનરલી આપણે શું કરતા હોઈએ છીએ, આપણા જે સિનિયર્સ હોય, બરાબર છે, જે સેકન્ડ યરમાં હોય એ લોકોને પૂછીએ, અથવા તો આપણા અપ્રોચમાં જે પણ આપણા ગ્રુપમાં હોય સ્ટુડન્ટ્સ એને પૂછીએ કે તમે GSETની એક્ઝામ આપી હતી, બરાબર છે, તમે કઈ રીતે તૈયારી કરી હતી, કઈ બુક વાંચી હતી, કયા યુનિટ્સ હોય છે અઘરા હોય છે, ઓકે. એની દરેક વસ્તુ આપણે એની પાસે સમજશું. તો એ જે મને વસ્તુ એમ જે માહિતી મળશે એ માહિતી મને કઈ મળશે, ગુણાત્મક માહિતી મળશે, રાઈટ. પછી હું શું કરીશ, પછી ઓફકોર્સ એને હું એના માર્ક્સ પૂછીશ કે તમને માર્ક્સ કેટલા આવ્યા હતા, બરાબર છે. તો આ જે મને માહિતી મળશે એ કઈ હશે, સંખ્યાત્મક હશે. બિકોઝ ઘણી વખત સ્ટ્રેટેજી અને માર્ક્સ આપણે કમ્પેર કરતા હોય છે. ઘણી વખત બહુ જ સારા માર્ક્સ આવે તો એની સ્ટ્રેટેજી જોતા હોય કે આણે કઈ રીતે કર્યું, તો એને PYQ કરેલા, એણે કોન્સેપ્ટ ક્લિયર કરેલા, એને છેલ્લે કઈ રીતે કયા પેપર 1માં વધારે
વાર આપેલું, પેપર 2માં આપેલું, કે બંને પેપર્સ એ લોકોની સાથે, મતલબ દેર આર સો મેની વેઝ કે એ લોકો બધા પોતાની સ્ટ્રેટેજી બનાવતા હોય છે. તો એ દરેક વસ્તુ પૂછીશ અને સાથે એના માર્ક્સ પણ પૂછીશ, જેથી વસ્તુઓને હું મારી પોતાની પ્લાનિંગ કે મારી પોતાની સ્ટ્રેટેજી બનાવી શકું. ઓકે, તો તમે જે આ વસ્તુઓ જે પૂછશો અને જે તમને માહિતી મળશે તમારી ગુણાત્મક હશે ને તમને જે ડેટા મળશે કે જે તમને માર્ક્સ કહેતો હશે એ ડેટા એ તમારો સંખ્યાત્મક ડેટા મળશે. રાઈટ. તો એઝ બિંગ અ રિસર્ચર તમને ગુણાત્મક અને સંખ્યાત્મક ડેટા મળશે, જે લોકોએ જીસેટ 2023માં ક્લિયર કરી લીધી છે. બરાબર છે. આઈ નો છોકરાઓ બધી બહુ જ રાહ જુએ છે રિઝલ્ટની, બટ રિઝલ્ટ આવી જશે. જનરલી એ લોકો 1.5 મહિના, મેં તમે આગળ વિડીયો બનાવેલું મેં કહેલું જ કે મેં જ્યારે અપિયર કરેલી ત્યારે કહું ને 21-22 જાન્યુઆરી એક્ઝામ હતી ને 18 થી 19 તારીખ સમથિંગ હતી માર્ચની, ત્યારે રિઝલ્ટ આવેલું જ ગણી લો ને. 1.5 થી 2 મહિના આપણે એકદમ શાંતિ રાખીને જ બેસી જ જવાનું. ઓકે, બટ રિઝલ્ટ હવે જાન્યુઆરીમાં તો હોપફુલી આપી જ દેશે, બિકોઝ એ કેટલા સમય સુધી રાખશે. બટ યસ, રિઝલ્ટમાં ઘણી બધી વસ્તુ આપણે આપણા રિઝલ્ટને ના જોતો, એ લોકો પાસે મલ્ટિપલ સબ્જેક્ટ્સ હોય છે. દરેક ડેટાને કોન્સોલિડેટ કરીને આપણી સમક્ષ મૂકવું એટલે થોડુંક આમ લેન્ધી પ્રોસિજર થાય છે, બટ રિઝલ્ટ આવી જશે. સો ડુ નોટ વરી. ઓકે, હવે આપણે પાછી પોઈન્ટ પર આવી જઈએ. જુઓ, એટલે અત્યારે મેં જે ડેટા કલેક્ટ કર્યો, બરાબર છે, સબ્જેક્ટનો ડેટા, પહેલો જે આપણો રિસર્ચ પ્રોબ્લેમ તેમાં મેં સબ્જેક્ટ ઇંગ્લિશ અને મેથ્સનો જે ડેટા કલેક્ટ કર્યો એની માટે મેં ઇન્ટરવ્યૂ લીધા. તો એ જે ડેટા થયો એ મારો કયો ડેટા થયો? તે મારો ક્વોલિટેટિવ ડેટા થયો. બરાબર છે, મારો ગુણાત્મક ડેટા થયો. અને એના પછી મેં શું કર્યું? એ લોકોના માર્ક્સ પણ જોયા. તો એ જે ડેટા મળ્યો એ શું થયો? મારો ક્વોન્ટિટેટિવ ડેટા થયો. રાઈટ, સંખ્યાત્મક ડેટા મળ્યો. સેમ વે મને જીસેટની જે મેં રિસર્ચ પ્રોબ્લેમ હતો એમાં પણ મેં શું કર્યું? એની સ્ટ્રેટેજી જાણી, એ લોકોના અનુભવો જાણ્યા, એ લોકોની પ્રિપરેશન સ્ટ્રેટેજી જાણી. એ જે લોકો વચ્ચે વાતચીત થઈને એ ડેટા મળ્યો મારો ક્વોલિટેટિવ ગુણાત્મક ડેટા થશે. અને જેના માર્ક્સ મને મળે છે દેટ વિલ બી માય ક્વોન્ટિટેટિવ ડેટા. હવે આ જે બે ડેટા સાથે થાય, ઓકે, અને જે મારે રિસર્ચ માટે બંને ડેટાનો જો ઉપયોગ કરું તો એ જે મારી રિસર્ચની જે મેથડ હશે દેટ વિલ બી માય મિક્સ મેથડ રિસર્ચ. ઓકે, એટલે ખ્યાલ આવી ગયો. જેમાં ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને પ્રકારનો ડેટા આપણે લેતા હોઈએ, બંને પ્રકારનો ડેટા આપણે રિસર્ચ માટે ઉપયોગ કરતા હોઈએ, તો એ જે રિસર્ચ મેથડ થશે દેટ વિલ બી યોર મિક્સ મેથડ રિસર્ચ. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. એટલે જ ઉદાહરણથી સમજાવ્યું કે જેથી વસ્તુઓ તમને સારી રીતે સમજાઈ જાય. બાકી ડેફિનેશનમાં દરેક વસ્તુ આવે જ છે, પણ જ્યારે આપણે વસ્તુ પ્રેક્ટિકલી સમજીએ તો વસ્તુ લાંબા સમય સુધી આપણને યાદ રહેશે. બરાબર છે. હવે એના કોન્સેપ્ટ પર જઈએ. ડેફિનેશન શું છે એ જોઈ લઈએ. ઇન મિક્સ મેથડ રિસર્ચ, રિસર્ચર યુઝડ બોથ qualitative and quantitative data collection and analyze methods to answer the research questions. બરાબર છે. હવે આ વસ્તુ તમને એકદમ સારી રીતે ખ્યાલ આવી જ ગયો હશે કે એમાં રિસર્ચર જે છે એ ગુણાત્મક અને સંખ્યાત્મક, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને પ્રકારનો ડેટા કલેક્ટ કરે છે. રાઈટ. આગળ જોઈએ. મિક્સ મેથડ પ્રોવાઇડ્સ યુ મોર કમ્પ્લીટ રિઝલ્ટ, ઓકે, દેન સ્ટેન્ડ અલોન ક્વોલિટેટિવ ઓર ક્વોન્ટિટેટિવ ડેટા ઓર ક્વોન્ટિટેટિવ રિસર્ચ. ઓકે, હવે મિક્સ મેથડ શું કામ કરીએ? ખાલી ક્વોલિટેટિવથી મારું કામ ના ચાલે. બટ જ્યારે તમને મિક્સ મેથડ દેટ ઇઝ તમારે ક્વોલિટેટિવ ડેટા પણ કલેક્ટ કરો, તમે ક્વોન્ટિટેટિવ ડેટા પણ કલેક્ટ કરો, તો એ જે તમને વધારે કમ્પ્લીટ રિઝલ્ટ આપશે. જ્યારે તમે ખાલી માત્ર સ્ટેન્ડ અલોન ગુણાત્મક કે સ્ટેન્ડ અલોન તમે સંખ્યાત્મક એ માત્ર સિંગલ રિસર્ચ મેથડથી તમે ડેટા કલેક્ટ કરતા હો, એના કરતાં તમે બે રીતે તમે ડેટા કલેક્ટ કરો તે તમારો ઓથેન્ટિસિટી તમારા રિઝલ્ટની વધી જાય, ક્રેડિબિલિટી પણ તમારા રિઝલ્ટની વધી જતી હોય છે. હવે તમને એમ થાય કે ઓકે, આ તો બહુ સારું કહેવાય, તું મારા રિસર્ચ માટે હું મિક્સ મેથડ રિસર્ચ જ યુઝ કરીશ. બટ એવું નથી હોતું. જ્યારે તમારે રિસર્ચ ડિમાન્ડ કરે કે તમારા રિસર્ચમાં આ ટાઈપના ડેટાની જરૂર હોય ત્યારે જ તમે આ વસ્તુ વાપરી શકો. તો હવે એ જરૂર ક્યારે હોય, તમે ક્યારે આ વસ્તુ વાપરી શકો, તો એના વિશે આગળ જોઈ લઈએ. વેન ઇટ કેન બી યુઝડ, તમે આ ક્યારે વાપરી શકો મિક્સ મેથડ રિસર્ચને? If your research process indicates that using only quantitative or qualitative data would not sufficient to address your research issue, then mixed method research can be the best option. જ્યારે તમે એક ડેટા કલેક્ટ કરો અને તમને એમ થાય કે નહીં, ખાલી જો હું ક્વોલિટેટિવ ડેટા કલેક્ટ કરીશ ને તો મને મારા જે રિઝલ્ટ સુધી પહોંચવું છે ને એ એટલું નહીં મળે. બિકોઝ હવે તમને એ ક્યાંથી ખબર પડશે? તમે એમ કહો મેમ મને ક્યાંથી ખબર પડે? તો તમે જે તમારો જે રિસર્ચ એરિયા હોય, તમે જે રિસર્ચ કરી હોય, બરાબર છે, એના તમને પાસ્ટ રિસર્ચ જોવાની, એના જે સંદર્ભ સાહિત્ય હોય, એના જે પહેલાં જે રિસર્ચ થઈ ગયા હોય એ રિસર્ચને જોવાનું, એ લોકોએ કઈ મેથડ યુઝ કરી છે અને એના પછી એ લોકોને ફાઇન્ડિંગ્સ કેવા મળ્યા છે.
બરાબર છે. આપણે એ વસ્તુ તો વિચારી શકીએ. એટલે આપણને ખ્યાલ આવી જાય કે નહીં, ખાલી ક્વોલિટેટિવ કરીશ તો મને આ પ્રકારની ડાયરેક્શનમાં મને રિઝલ્ટ મળશે, ખાલી ક્વોન્ટિટેટિવ કરીશ તો મને સ્પેસિફિક ડાયરેક્શનમાં રિઝલ્ટ લઈ જશે. તો બેટર છે કે હું બંનેનો ઉપયોગ કરું. ઓકે, એટલે તમે જે પાસ્ટ રિસર્ચ થયેલા હોય એને તમે જુઓ તો તમને આ વસ્તુનો એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. હવે આગળ જોઈએ, શા માટે મિક્સ મેથડ રિસર્ચ કરવી જોઈએ. બરાબર છે. મેં તમને જેમ કહ્યું આગળ કે એક મેં દો કા મજા, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ બંને તમે આમાં યુઝ કરી શકો મિક્સ મેથડમાં. તેનાથી શું એવું તમારે ફ્રૂટફુલનેસ તમારા રિસર્ચની વધી જાય છે. તો પહેલી જે છે એક જનરેબિલિટી, બરાબર છે, એક તમે જનરલાઇઝેશન કરી શકશો તમારા રિસર્ચનું. કઈ રીતે આપણે આગળ જોશું. પછી સેકન્ડ છે દેટ ઇઝ કન્ટેક્સ્ચ્યુઅલાઇઝેશન, તમે સંદર્ભીકરણ પર તમારા રિસર્ચનું વધી જશે. કઈ રીતે એ ડિટેલમાં આગળ જોશું. અને યસ, ક્રેડિબિલિટી, તમારા રિસર્ચની ક્રેડિબિલિટી, જે તમને હું ફ્રૂટફુલનેસ કહું છું, એ પણ તમારી વધી જશે. એક વિશ્વસનીયતા તમારા રિસર્ચ અંગે વધી જાય. બિકોઝ જ્યારે તમે રિસર્ચ કમ્પ્લીટ કરી લેશો અને તમારી રિસર્ચ શોધગંગામાં ચડી જશે, બરાબર છે, પછી તમારા પછી ફ્યુચર રિસર્ચર હશે એ તમારી રિસર્ચ જોશે. મારો જો રિસર્ચ એરિયા તમારા રિસર્ચ એરિયા સાથે મેચ કરતો હોય તો હું તમારી રિસર્ચ જોઉં, તમે કઈ રીતે કર્યું છે એ હું જોઉં, બરાબર છે. અને પછી મને એમ થાય કે નહીં, માત્ર ક્વોલિટેટિવ નહીં, ક્વોન્ટિટેટિવ નહીં, હું બંને જે રીતે આ જે એક્સ રિસર્ચર છે એમણે જે રીતે કરીશ એ પ્રમાણે જ હું મારા રિસર્ચને એક નવો વળાંક આપીશ અને એનાથી હું ડેટા કલેક્ટ કરીશ. એટલે તમારા રિસર્ચની એક જે વિશ્વસનીયતા છે ને એ વધી જાય છે. શેનાથી? મિક્સ મેથડ રિસર્ચથી. હવે આ દરેક વસ્તુને ડિટેલમાં જોઈએ. જનરલાઇઝેશન, બરાબર છે, સામાન્યકરણ. હવે જો ક્વોલિટેટિવ ડેટા, જ્યારે આપણે ક્વોલિટેટિવ ડેટા ગુણાત્મક સંશોધન કરીએ છીએ ત્યારે આપણે ક્વોલિટેટિવ ડેટા કલેક્ટ કરીએ છીએ. અને હંમેશા યાદ રાખવું, જ્યારે પણ તમે ગુણાત્મક સંશોધન કરશો અને ક્વોલિટેટિવ ડેટા કલેક્ટ કરશો ત્યારે તમારી સેમ્પલ સાઇઝ હશે ને એ ઓલવેઝ નાની હશે. શેમાં? ગુણાત્મક સંશોધનમાં સેમ્પલ સાઇઝ છે ને એ નાની હશે. ઓકે, હવે સેમ્પલ બહુ જ નાનું હોય તો તમે એ વસ્તુને તમે જનરલાઇઝ કરી શકો? ન કરી શકો, બરાબર છે. તમે આમ જુઓ કે એક ક્લાસમાં જાઓ, ઉદાહરણથી તમને સમજાવો તો એક ક્લાસ, તમે પ્રિન્સિપલ હો એક સ્કૂલમાં અને એક તમે આમ લાસ્ટ પીરિયડમાં વિઝિટ કરવા નીકળ્યા હો અને એક ક્લાસમાં જાઓ અને જુઓ કે એક ક્લાસમાં જે બહુ જ અવાજ થાય છે, તમે ક્લાસ તરફ જાઓ અને જુઓ તો જે લાસ્ટ પીરિયડ છે બાળકોનું અટેન્શન જ નથી. ઓકે, તો તમને એ જે તમે વિઝિટ કરી એ ક્લાસમાં એના પર તમે એવું માની લેશો કે આખી સ્કૂલમાં આ જ પરિસ્થિતિ હશે? નહીં, કારણ કે તમે ઓબ્ઝર્વ શેને કર્યું છે? માત્ર એક જ ક્લાસને કર્યું છે. જ્યારે તમારે સ્કૂલમાં સમજી લો કે 50 ક્લાસીસ છે અલગ અલગ. ઓકે, તમે માત્ર એકને જ તમે વિઝિટ કરી છે તો તમારી સેમ્પલ સાઇઝ બહુ જ નાની થઈ ગઈ. તો તમારે જે ફાઇન્ડિંગ્સ મળ્યા કે આ જે છે, ધારો કે 8C ક્લાસ છે, એમાં ઓલવેઝ જે છેલ્લો પીરિયડ હોય છે એમાં અવાજ આવ્યા જ રાખે છે, બરાબર છે. એટલે તમે જે આને જોયું અને તમે એને ઓબ્ઝર્વ કર્યું, પછી તમે એવું કહી શકો કે નહીં, મારી સ્કૂલના 50 ક્લાસમાં લાસ્ટ પીરિયડમાં છોકરાનું અટેન્શન હોતું જ નથી. ન કરી શકો, બિકોઝ તમે ખાલી એક જ ક્લાસને ઓબ્ઝર્વ કર્યું છે. ઓકે, એ તમારી સેમ્પલ સાઇઝ જ્યારે પણ નાની હોય ત્યારે તમે એ વસ્તુઓને જનરલાઇઝ ન કરી શકો, એની જે તમને રિઝલ્ટ મળ્યા હોય એને સામાન્યકરણ ન કરી શકો. રાઈટ. જો હવે વાંચીએ આપણે, ક્વોલિટેટિવ રિસર્ચ ઓફન યુઝિસ સ્મોલર સેમ્પલ સાઇઝ. રાઈટ. It cannot be generalized. This comparative weakness in mixed research is offset by comparative strength of externally valid large and that is sample size વધારે થઈ જાય છે એમાં ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં. ક્વોલિટેટિવ રિસર્ચમાં સેમ્પલ હંમેશા નાનું હોય એટલે આપણે વસ્તુઓને જનરલાઇઝ ન કરી શકીએ. બટ એની સાથે તમે જો ક્વોન્ટિટેટિવ રિસર્ચ લઈ લેશો તેમાં સેમ્પલ સાઇઝ મોટો હશે તો જે તમારી અહીંયા જે વીકનેસ હતી તમારા રિસર્ચની સ્મોલર સેમ્પલ સાઇઝની એ અહીંયા દૂર થઈ જશે. ખ્યાલ આવી ગયો? ક્લિયર થઈ ગયું? સામાન્યકરણ એટલે શું કહેવાય? હવે સેકન્ડ છે દેટ વિલ બી કન્ટેક્સ્ચ્યુઅલાઇઝેશન, સંદર્ભીકરણ. હવે એ શું છે? બાય કમ્બાઇનિંગ સેવરલ અપ્રોચીસ યુ કેન એક્સપ્લેન યોર ફાઇન્ડિંગ્સ એન્ડ ગીવ યોર કન્ક્લુઝન ગ્રેટર ડેપ્થ. બરાબર છે. હવે માત્ર હું ક્વોલિટેટિવ રિસર્ચ વાપરું, તમારું સેમ્પલ નાનું છે, બરાબર છે. બટ જ્યારે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને જો હું સેમ્પલ સાઇઝ યુઝ કરીશ ત્યારે શું છે કે મારી જે ફાઇન્ડિંગ્સ હશે, બરાબર છે, એમાં જે કન્ક્લુઝન જે મને પ્રાપ્ત થશે એ એકદમ ઊંડાણપૂર્વકના હશે, કારણ કે મેં બંને રીતે જે વસ્તુ છે, મારો રિસર્ચ પ્રોબ્લેમ છે એને અપ્રોચ કરવાની ટ્રાય કરી છે. રાઈટ. ઇટ કેન બી બેનિફિશિયલ ટુ કમ્પ્લીશન ઓફ યોર સ્ટડી બાય યુઝિંગ
ક્વોલિટેટિવ ડેટા ટુ સપોર્ટ ક્વોન્ટિટેટિવ ફાઇન્ડિંગ્સ. બરાબર છે, આ બંને એકબીજાને સપોર્ટ કરે છે, ક્વોલિટેટિવ ડેટા અને ક્વોન્ટિટેટિવ એ બંને ડેટા. રાઈટ. હવે આગળ જોઈ લઈએ ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા. આપણે આગળ જ હમણાં વાત કરી. You can increase the credibility of your findings by employing several techniques to gather information on the same topic. બરાબર છે, તમારો એક જ રિસર્ચ પ્રોબ્લેમ છે, એમાં તમે બે ટાઈપથી રિસર્ચનો જે ડેટા છે તમે કલેક્ટ કરો છો, તો ગુણાત્મક રીતે અને બીજો સંખ્યાત્મક રીતે. રાઈટ. એટલે તેની ક્રેડિબિલિટી, એની વિશ્વસનીયતા વધી જશે. The validity of your conclusion is strengthened if there is consistency between qualitative and quantitative data. We refer to this procedure as triangulation. હવે આ શબ્દ પણ યાદ રાખજો, બીકોઝ તમારા જીસેટ અને તમારી યુજીસી નેટમાં આ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે વોટ ઇઝ ટ્રાયંગ્યુલેશન. જ્યારે તમે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને અપ્રોચનો યુઝ કરતા હો ત્યારે એને ટ્રાયંગ્યુલેશન કહેવાય. ઓકે. હવે જુઓ કે ખાલી હું તમને કહું કે મારો ગુણાત્મક અને સંખ્યાત્મક બે રીતે મેં ડેટા કલેક્ટ કર્યા, તેનાથી ક્રેડિબિલિટી મારી વધી જશે? નહીં. એનામાં પણ હજી એક આમ શું કહેવાય કહાની મેં ટ્વિસ્ટ છે, એ ટાઈપની સિચ્યુએશન થઈ જાય છે. ઘણી વખત પ્રોબ્લેમ શું થાય, જો કે આગળ ડિસ્કસ કરશું જે વસ્તુ, બટ હું તમને કહું કે ઘણી વખત આપણો સંખ્યાત્મક ડેટા જે આપણે પ્રાપ્ત થાય છે, ઓકે, અને જે ગુણાત્મક ડેટા પ્રાપ્ત થાય છે. હવે આ જે બે ડેટા પ્રાપ્ત થાય છે ને એ ઘણી વખત કોન્ટ્રાડિક્ટરી થઈ જાય. હવે ત્યારે છે ને રિસર્ચરને બહુ જ તકલીફ પડી જાય છે. એટલે જ અહીંયા આ સ્ટેટમેન્ટ મૂક્યું છે, the validity of conclusion is strengthened if there is consistency between qualitative and quantitative data. જો બંને ડેટા વચ્ચે સાતત્ય જળવાતું હોય, દેટ મીન્સ બંને તમને એક જ ડાયરેક્શનમાં લઈ જતા હોય ફાઇન્ડિંગ્સમાં, તો તમને એ વસ્તુ આમ શું કહેવાય એક સારી રીતે નીવડે તમારો રિસર્ચ. એક અધરવાઇઝ ઘણી વખત આ જે તમને જો કોન્ટ્રાડિક્ટરી રિઝલ્ટ મળી જાય તો તમારે એઝ અ રિસર્ચર તમારા પ્રોબ્લેમ્સ બહુ જ વધી જાય છે. ઓકે. એટલે હવે આગળ જોઈ લઈએ કે કઈ રીતે બધી વસ્તુઓ છે. એડવાન્ટેજ શું છે? ઓકે. હવે શા માટે મારે મિક્સ મેથડ રિસર્ચ કરવી જોઈએ, તેના એડવાન્ટેજીસ મને ખબર હોવી જોઈએ. ધીસ ડિઝાઇન ઇન્ક્લુડ ડીપનિંગ એન્ડ એનરિચિંગ qualitative outcomes with quantitative data that confirming quantitative findings with qualitative data. ઓકે. જ્યારે મને ક્વોલિટેટિવ ડેટા મળશે, બિકોઝ જે ક્વોલિટેટિવ ડેટા હોય છે ને એમાં જે આપણે થિયરી હોય છે એ ડેવલપમેન્ટ માટે લેતા હોય છે, મતલબ હાઇપોથેસિસ ડેવલપમેન્ટ એ આપણી શેમાં હોય છે? ક્વોલિટેટિવમાં હોય છે. બટ જ્યારે હાઇપોથેસિસ ટેસ્ટ કરવી હોય ત્યારે મને ઓલવેઝ ક્વોન્ટિટેટિવ ડેટા, મને સંખ્યાત્મક, મારે નંબર્સ જોશે તો જ હું હાઇપોથેસિસ ટેસ્ટ કરી શકીશ ને. એટલે એકબીજાને શું કહેવાય એકબીજાને હેલ્પફુલ રહે છે જ્યારે તમે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ડિઝાઇન પસંદ કરો. દેટ મીન્સ મિક્સ મેથડ પસંદ કરો તો ઓલવેઝ તમારું જે ડેટા હોય છે તમને રિસર્ચ માટે એક સ્ટ્રેન્થ પોઈન્ટ બનાવી દેશે. રાઈટ. હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ, કમ્બાઇનિંગ થિયરી ડેવલપમેન્ટ, દેટ મીન્સ હાઇપોથેસિસ ડેવલપમેન્ટ એન્ડ હાઇપોથેસિસ ટેસ્ટિંગ. ઓકે. એટલે આ જે થશે એ તમારું ગુણાત્મકમાં આવી જશે, અને આ જે છે હાઇપોથેસિસ ટેસ્ટિંગ, ટેસ્ટ ક્યારે કરી શકો? જ્યારે નંબર્સ હોય ત્યારે. નંબર્સ શેમાં હશે? સંખ્યાત્મકમાં હશે. રાઈટ. This approach gives you greater design flexibility while limiting the conformity to specific discipline and pre-existing research paradigm. ઓકે. કે હવે હું જો સપોઝ હું વિચારું કે કમ્પ્યુટર અસિસ્ટન્ટ લર્નિંગ, હવે અત્યારે તો બધું ઓનલાઈન ઘણું બધું વસ્તુઓ થઈ ગઈ છે, આપણે પણ ઓનલાઈનથી જ જોડાયેલા છીએ. બટ જ્યારે એમ કે ને 5 થી 7 વર્ષ પહેલાં કમ્પ્યુટર અસિસ્ટન્ટ લર્નિંગ કેવું હોઈ શકે, કેવો રિસ્પોન્સ મળશે, એની માટે જ્યારે હું ક્વોલિટેટિવ ડેટા હું કલેક્ટ કરતી હોઉં, ટીચર્સને જાઉં અને ટીચર્સને પૂછું તો મે બી મને ડેટા મિસગાઇડિંગ મળે. બિકોઝ ઘણી વખત એવું થાય કે ટીચર્સને આ દરેક વસ્તુની ટ્રેનિંગ લેવી પડે, તે લોકો મને એમ કહે કે નહીં આ વસ્તુઓ તમને ટીચિંગમાં ફ્રૂટફુલ નહીં રહે. બીજે બધે કમ્પ્યુટર ચાલતું હશે પણ ટીચરનો કોઈ રિપ્લેસમેન્ટ હોય જ નહીં. તમે કમ્પ્યુટરથી કે તમને ઓનલાઈન બાળકોને ભણાવશો તે વસ્તુઓ ફ્રૂટફુલ નહીં લે. તો મને ડેટા ઘણી વખત મિસગાઇડિંગ મળે. બરાબર છે. અને જ્યારે હું નંબર્સમાં ડેટા કલેક્ટ કરતી હોઉં, રાઈટ, તો એ નંબર્સ જે છે એ મને જ્યારે હું આવી રીતે બાળકોને ઓનલાઈન ભણાવી દઉં અને પછી જો રિઝલ્ટ જોઉં, ઓકે, એ રીતે સમજાવું અને જો પછી બાળકોને સમજણ કેટલી પડી છે એને ટેસ્ટ લઈ લો, અચીવમેન્ટ ટેસ્ટ લઈ લો અને જે ડેટા મળશે, રાઈટ, તો એ મને શું કરશે કે વસ્તુઓ જે ક્વોલિટેટિવ હોય અને ક્વોન્ટિટેટિવ એને ડેટા મને વધારે ફ્રૂટફુલ રહેશે. ઓકે. હવે અહીંયા છે while limiting conformity to specific discipline pre-existing paradigm. બરાબર છે. તમારું જે પ્રી એક્ઝિસ્ટિંગ દરેક વસ્તુ હોય છે એને પણ ઘણી વખત તોડવા માટે આ વસ્તુ હેલ્પફુલ થાય છે. થર્ડ પોઈન્ટ છે, in order to have deeper understanding of the phenomena overall, researcher may compare and contrast their finding
મોર રેડીલી. બરાબર છે. અગાઉ રિસર્ચ થઈ ગઈ હોય, ક્વોલિટેટિવ રિસર્ચ થઈ ગઈ હોય ને તમે અત્યારે એ જ વસ્તુ ઉપર તમને એમ થાય કે નહીં, આ રિસર્ચમાં મને કાંઈક ગેપ લાગે છે, હું મારી રીતે આ રિસર્ચમાં હું ક્વોલિટેટિવ પણ કરીશ અને ક્વોન્ટિટેટિવ બંને મિક્સ મેથડ રિસર્ચ યુઝ કરીશ, તો હું જે એના જે ફાઇન્ડિંગ્સ અને મારા ફાઇન્ડિંગ્સનું કમ્પેર કરી શકું. બરાબર છે. જે 5મું ચેપ્ટર આવે છે એમાં આ વસ્તુઓ તમે ડિફાઇન કરી શકો કે આ જે રિસર્ચર હતો એને આવી રીતે રિઝલ્ટ પ્રાપ્ત થયા. ઓકે, અને મારી જે રિસર્ચ છે તેમાં મેં મિક્સ મેથડ રિસર્ચ યુઝ કરી તો મને આ રીતે રિઝલ્ટ મેળવ્યા. બરાબર છે. તો આ વસ્તુ પણ આવી શકે. એટલે તમે કોઈને કમ્પેર પણ કરી શકો અને એના જે કોન્ટ્રાક્ટ્સ હોય એ પણ તમે વસ્તુઓ તમારી રિસર્ચમાં રજૂ કરી શકો. રાઈટ. હવે આગળ જોઈએ. When results from various studies are contradictory or varied mixed research method might be helpful. બરાબર છે. જ્યારે વસ્તુઓ કોન્ટ્રાડિક્ટરી, ઓલરેડી જે અગાઉ રિસર્ચ થઈ ગઈ એમાં તમને એમ થાય કે નહીં આમાં કંઈક વેરિએશન લાગે છે, અથવા ઘણી વખત એવું પણ થાય કે અમુક ટાઈમ સ્પાનમાં એ રિસર્ચ બરોબર હોય, બટ જેમ સમય ચેન્જ થતો જાય, ઓકે, એ રીતે વ્યૂઝ ચેન્જ થતા જાય, એ રીતે આપણી લર્નિંગ મેથડ્સ પણ ચેન્જ થતી જાય, તો આપણને મે બી એ 10 વર્ષ પછી રિઝલ્ટ તમને આઉટડેટેડ લાગે ને તમને કંઈક 10 વર્ષ પછી એ જ રિસર્ચ, સેમ રિસર્ચ કરો તમને અલગ એરિયામાં જઈને, તો તમને એમાં રિઝલ્ટ અલગ મળે, મતલબ એક વેરાઇડ રિઝલ્ટ મળે. બરાબર છે. મિક્સ મેથડ રિસર્ચ ઇન્ટિગ્રેટ બોથ ક્વોલિટેટિવ and quantitative data to provide insight into reasons behind those variations. બરાબર છે. એટલે જે તમને વેરિએશન લાગતા હોય કે સપોઝ 1990માં કોઈએ ઓનલાઈન, જો કે 1990 બહુ જ વહેલું થઈ જાય, 2000માં જ લઈ લઈએ. બરાબર છે. કારણ કે એના પછી જ આપણે ઇન્ડિયામાં વધારે કમ્પ્યુટર ને બધી વસ્તુ આવેલી, તો ઓનલાઈન લર્નિંગ વિશે વાત કરતા હોય. બરાબર છે. અને ત્યારે જે રિઝલ્ટ પ્રાપ્ત થાય ને આફ્ટર કોવિડ હવે જે ઓનલાઈન આપણને લર્નિંગ વિશે જે રિઝલ્ટ પ્રાપ્ત થાય એમાં ઘણું જ બધું વેરિએશન હશે. ઓકે, તો અહીંયા તમે તમારી મિક્સ મેથડ રિસર્ચથી તમે ડેટા કલેક્ટ કરી શકો. રાઈટ. એટલે આ રીતે તમને મિક્સ મેથડ રિસર્ચ છે એ તમને હેલ્પફુલ થશે. હવે આગળ જોઈએ કે જો કોઈ પણ વસ્તુને એડવાન્ટેજીસ હોય તેના ડિસએડવાન્ટેજ પણ હોય છે. હવે કયા કયા ડિસએડવાન્ટેજ છે એ જોઈ લઈએ. રિસર્ચ ઇઝ માઇટ બી મોર એક્સપેન્સિવ એન્ડ લેબર ઇન્ટેન્સિવ. ખાલી ગુણાત્મક રિસર્ચ કરો તો તમને કમ્પેરેટિવલી સેમ્પલ સાઇઝ નાનું હશે, તમને એને જ અપ્રોચ કરવું પડશે. બરાબર છે. ખાલી ક્વોન્ટિટેટિવ ડેટા કલેક્ટ કરો તમને ઇઝીલી ડેટા મળી જશે, કારણ કે તમે જ્યારે સ્કૂલમાં જો તમને એકસાથે ઘણો બધો ડેટા મળશે, બટ જ્યારે તમે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને રિસર્ચ મેથડ યુઝ કરશો તો તમને જે ક્વોલિટેટિવ જે વસ્તુ હશે કે તમે અલગ અલગ વ્યક્તિઓનો જે અપ્રોચ કરવાના હશો, બરાબર છે, જે તમને ડેટા જ્યાંથી કલેક્ટ કરો તે એની માટે, અને પ્લસ ક્વોન્ટિટેટિવ માટે કે તમે જે સ્કૂલોમાંથી ડેટા કલેક્ટ, તમને જે મહેનત, તમારો ટાઈમ, ઓકે, તમારો ખર્ચ એ બમણો થઈ જાય. ઓકે, એટલે એ કેનો ડિસએડવાન્ટેજ છે. એ ઉપરાંત મિક્સ મેથડ રિસર્ચ ઓફન yield contradictory and inconsistent data. Interpreting its finding can be challenging. હવે ઘણી વખત ડેટામાં શું થાય કે તમને અલગ અલગ ડેટા મળે કે બાળકો, મેં તમને પહેલું જ જે ઉદાહરણ લીધું હતું રસ વિશે, કે અમુક કેટલો ઇન્ટરેસ્ટ છે બે સબ્જેક્ટ વિશે. બાળકો કે મને મેથ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, ઓકે, કમ્પેર ટુ ઇંગ્લિશ. ઓકે, હવે થાય શું કે તમે આજે તમને ક્વોલિટેટિવ ડેટા મળ્યો, ઓકે, મેથ્સનો, એમાં તમને બાળકોને આમાં વધારે ઇન્ટરેસ્ટ છે ને ઇંગ્લિશમાં ઓછો ઇન્ટરેસ્ટ છે. ઓકે, આ તમને આવી રીતે લીડ કરશે કે આમાં વધારે છે, આમાં ઇન્ટરેસ્ટ ઓછો છે. રાઈટ. હવે તમે એનો સંખ્યાત્મક ડેટા કલેક્ટ કરો, એનો માર્ક્સ જુઓ. બાળકોને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે, બટ શું થાય, ઘણી વખત સિલી મિસ્ટેક્સ કરી આવતા હોય, ઘણું બધું ભૂલો થતી હોય, પ્રેક્ટિસ ઓછી કરી હોય તો એ લોકોને માર્ક્સ ઓછા આવે. ઓકે, અને ઇંગ્લિશમાં શું છે, ઘણી વખત હોય કે આપણે લિંગ્વિસ્ટિક વસ્તુઓ છે, ભાષાકીય વસ્તુઓ, તમે અલંકારિત રીતે લખો તો ટીચર તમને માર્ક્સ વધારે આપે ને. ઇવન આમાં તો સબ્જેક્ટિવિટી પણ આવી જાય, આમાં તો એકદમ ઓબ્જેક્ટિવિટી જ હોય. ઓકે, એટલે અહીંયા માર્ક્સ એ લોકો રૂમ કહે છે કે મેથ્સ વધારે ગમે છે, બટ માર્ક્સ એમાં આવે ઇંગ્લિશમાં વધારે આવે ને મેથ્સમાં ઓછા આવે, તો તમારું જે ડેટા કલેક્ટ થશે એ શું થશે, કોન્ટ્રાડિક્ટરી, કે તમારો ગુણાત્મક જે ડેટા હશે એમાં મેથ્સ વધારે ગમે છે એવું થશે, અને આમાં જે છે એ તમને માર્ક્સ મેથ્સમાં ઓછા આવે છે. એટલે હવે આવું જ્યારે સિચ્યુએશન આવે ત્યારે શું છે, રિસર્ચરને બહુ પ્રોબ્લેમ થઈ જાય કે તમારો જે ડેટા જે છે બંને બાજુ ફંટાય છે, આ બાજુ પર જાય છે, આ બાજુ પર જાય છે, તો હવે એને કઈ રીતે કન્સોલિડેટ કરવા, એ બધે ડેટાને કઈ રીતે મિશ્રિત કરીને એક ફાઇનલ ફાઇન્ડિંગ્સ તો તમારે જોઈને તમારા રિસર્ચમાં એ કઈ રીતે લઈ આવો એ તમારી માટે બહુ જ મુશ્કેલ થઈ જાય છે. તો આ બધી મુસીબત હોય છે. ઘણી વખત અમુક વસ્તુમાં બહુ સારું હોય છે, બરાબર છે, તો એના પ્રોબ્લેમ્સ પણ અલગ અલગ હોય છે. તો હવે એ જે વસ્તુઓને અવોઇડ કરીને આપણને
જો આપણો રિસર્ચનો જે ટોપિક હોય છે ડિમાન્ડ કરતો હોય તો આપણે મિક્સ મેથડ રિસર્ચ આપણને ઉપયોગમાં લેવી જ જોઈએ. બટ યસ, જ્યારે આ વસ્તુ આપણે જાણી લીધી હોય ને તો આપણે જ્યારે કોઈ પણ વસ્તુને ડેટા કલેક્ટ કરતા હોઈએ ને ત્યારે દરેક વસ્તુ આપણા માઇન્ડમાં હોય કે નહીં આવી રીતે થશે તો આનો મારે ફાઇનલમાં રિસર્ચના ફાઇન્ડિંગ્સમાં હું ક્યાંક મિસગાઈડ થઈ જઈશ, ક્યાંક મને આ જે ડેટા છે મિસલીડ કરી જશે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ રિસર્ચ મેથડ, નોટ ઓનલી મિક્સ મેથડ રિસર્ચ, બટ તમે કોઈ પણ જે રિસર્ચ મેથડ યુઝ કરતા હો ને એના ફંડામેન્ટલ્સ એકદમ ક્લિયર કરી લેવા, તો તમારી રિસર્ચ છે ને તમને એક રાઇટ ડાયરેક્શનમાં લઈ જશે. અધરવાઇઝ તમે કહે ને મેં ઇધર ચલા મેં ઉધર ચલા જેવી સિચ્યુએશન થઈ જાય કે આમ છેલ્લે તો જ્યારે રિસર્ચ પૂરું કરીએ, જ્યારે આપણું થીસીસ કમ્પ્લીટ થતું હોય ત્યારે આમ એકદમ કંટાળી જતા હોય છે ને ઘણી વખત આપણા ડેટામાં એટલી બધી બાયસનેસ આવી જાય ને આપણું જે રિઝલ્ટ, આપણે ફાઇન્ડિંગ્સ જે એક કરેક્ટ ડાયરેક્શન, જે 2 વર્ષ સુધી મહેનત કરી હોય ને એ ક્યાંક ને ક્યાંક આડું થઈ જાય છે. એટલે જે વસ્તુઓ જે રીતે એની શું કહેવાય ક્રેડિબિલિટીની વાત આવી હતી, એની ફ્રૂટફુલનેસની વાત આવી હતી, કે આપણને ઘણી વખત આત્મસંતોષની વાત આવી હતી, એ દરેક વસ્તુઓ ન થાય. ઓકે, એટલે દરેક જે પણ તમે રિસર્ચ તમે તમારા રિસર્ચ પ્રોબ્લેમમાં એમ્પ્લોય કરવાના હો એ રિસર્ચ વિશે A to Z જાણી લેજો, એ દરેક વસ્તુ સમજી લેજો, તો તમારું રિસર્ચ જે છે, રિસર્ચ પ્રોબ્લેમ છે, તમારી જે એક થીસીસ જે એક સરસ રીતે તૈયાર થશે. આઈ હોપ તમને આજનો ક્લાસ ગમ્યો હશે, કંઈ પણ નવું જાણવા મળ્યું, કંઈ નવું શીખવા મળ્યું, અથવા તો કંઈ પણ બીજા ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકશો. ઓકે, હવે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, બિકોઝ જીસેટની પણ તૈયારી કરવાના છીએ આગળ, અને રિસર્ચ વિશે તો કમ્પ્લીટ જેટલું દરેક તમે બુક વાંચીને નોલેજ મળશો એ દરેક વસ્તુ તમને આ ચેનલ પર દરેક વસ્તુ જોવા મળી જશે.